હા, અહીંયા પાર્કિંગમાં મૂકી ગાડી, અહીંયાથી ધજા દેખાય છે. એ ચલો ચલો જલ્દી ચલો. કાકે બોલ તો ખરી, જય દ્વારકા. જય દ્વારકાધીશ. હા એ જય દ્વારિકાધીશ. હા જો ભીડ જો, તમે દર્શન કરી લો વ્લોગમાં. ચાલો ભાઈ, તો અત્યારે અહીંયાથી અમે નીકળીએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા. તો બાય બાય. એક દિવસ માટે આપણે છેટા રહેવું પડશે. બાય બાય ભાઈ. તારા માટે શું લાવ ત્યાંથી? સંઘ લાવ. ઓકે, દ્વારકાથી સંઘ લઈને આવી. તો ચલો લેટ્સ ગો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય. બાય, આઈ મિસ યુ. બાય બાય. તો ભાઈ અમે નીકળી ગયા છે. જમવાનું તો કઈ રાતે મળ્યું નહીં, લેટ થઈ ગયું એટલે. તો અમે થોડી પાઉંભાજી ખાધી ઓનેસ્ટમાં. બરાબર કેટલાની ખાધી સાગર? 1300 રૂપિયાની ખાધી. 1400 રૂપિયા થયા ભાઈ. 1400 રૂપિયાની પાઉંભાજી ખાધી. અને હવે અહીંયાથી દ્વારકા જવા નીકળી ગયા છે. જય દ્વારકાથી આપણે પહોંચ્યા અત્યારે જસ્ટ બગોદરા ક્રોસ કર્યું છે. હજી તો ખબર નહીં કેટલા વાગશે. અત્યારે વાગ્યા છે 2:15 અને બગોદરા પહોંચ્યા એટલે કેટલા વાગશે? સવારના 10 વાગવા જોઈએ પહોંચતા. શું કેવું? અત્યારે તો એવી ગણતરી છે કે સવાર 10 વાગતા પહોંચી જઈએ. પછી જોઈએ રસ્તામાં કંઈ ઊભા રહ્યા કે કંઈ કરીએ તો વધારે ટાઈમ પણ થઈ શકે. લેટ્સ સી, લેટ્સ ગો. જો ભાઈ, આ ભાઈને અમે કીધું નતું કે દ્વારકા જવાના છીએ. આને ખાલી એમ જ હતું મેચ રમવા જવાનું. તો કેવું લાગે છે આગળ તને? અચાનક આવું તો મજા આવી. સોમવારની રજા પાડી દેવાની. તો રજા છે. રજા હતી નહીં. આ દ્વારકા જવાની રજા પાડી જ પડે. હા, કારણ કે આરામ કાલ રાતે પાછા આવશું તો આરામ તો કરવો પડશે ને. આરામ તો કરો. ફૂલ આરામ કરવો પડશે. ફૂલ આરામ. ભાઈ આ કેટલા ટાઈમ પછી ચકલી ગઈ. હા જો અંદર નીકળી. મેં જોઈ જ નહીં ખરેખર. ખરેખર મેં ચકલી ભાઈ બહુ વર્ષો પછી જોઈ ચકલી. આ રહી જો. છે ને એકદમ ધીમે ધીમે પાર્કિંગ લાઈટ કરીને ગાડી જવાની. ના ના, સીધું આપણે સીધું જવાનું છે. એકદમ ફૂલ ધુમ્મસ છે. દ્વારિકાધીશ ધજા દેખાય હો ભાઈ. તો ભાઈ અમે અત્યારે દ્વારકા પહોંચી ગયા છે અને અત્યારે નાહવા ધોવાનું બાકી છે. નાહવા માટે અહીંયા એક આ રૂમ લીધો છે. ફટાફટ નહીં નીકળે કારણ કે અહીંયા આવીને ખબર પડી કે ભાઈ 12 વાગે તો જે છે મંદિર બંધ થઈ જાય. 12 વાગે બંધ થઈ જાય, કોક 1 વાગે બંધ થઈ જાય. તો પણ 10 વાગી ગયા તો ફટાફટ ગણતરી એવી છે 45 મિનિટ અડધો કલાક મતલબ કલાકમાં ફટાફટ 11 વાગે નહીં નીકળી જઈએ તો દર્શન થઈ જાય. શું કેવું બાબુ? એક જણો ઓલરેડી નાવા જતો રહ્યો છે. એ આવે એટલે ફટફટ નહીં ધોઈ નીકળી. લેટ્સ ગો. તો ભાઈ નહીં ધોઈ લીધું છે. અહીંયા હોટલ શ્રી મુરલીધર હતી. અહીંયા નહીં ધોઈ લીધું. હવે અહીંયાથી નીકળીએ છીએ અમે દર્શન કરવા. લેટ્સ ગો. મૂકી દઈશું ભાઈ. અત્યારે અહીંયા પહોંચ્યા નહીં રેડી રહી. અત્યારે સન્ડે છે આજે એટલે એના બહુ જ ટ્રાફિક છે. પણ બહાર ગાડી મૂકીને ચાલતી જવાની ઈચ્છા નહીં એટલે ધીમે ધીમે વાલે ટ્રાફિકમાં જતા પણ ગાડી બેઠા જઈએ. હા, અહીંયા પાર્કિંગમાં મૂકી ગાડી, અહીંયાથી ધજા દેખાય છે. એ ચલો ચલો જલ્દી ચલો. કાકે બોલ તો ખરી, જય દ્વારકા. જય દ્વારકાધીશ. હા એ જય દ્વારિકાધીશ. ભાઈ મંદિર સુધી લઈ જાય તો કે ભાડું નહીં પૂછવાનું. તારી જોડે આવવા નહીં માંગતો વિચારે. મને ખબર હતી હમણાં હું છે આ જોઈ કે મારે પાછળ જવાનું. ચલો અહીંયાથી બેસી ગયા છીએ ભાઈ છકડામાં. આપણી 20 નહીં થતી ગાડી નીકળ.
આ સારું હોદ્યું હો પહેલા તમે તરત અમને હોદી લીધા શું કે રવિવારે જ આવવું હોય કે હા બાકી તો જવાનું છે કે અંદર હે ને હવે આવડા દિવસે જ આવવાનું આપણે જય દ્વારિકાધીશ. અમને પરમિશન એ સારું કહેવાય આપણો જય દ્વારકાધીશ. ભાઈ અત્યારે દર્શન કરીને બહાર આવ્યા અમે અને ખરેખર બહુ ખરાબ હાલત ખરાબ થઈ ગઈ બધાની. હા 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 આ જો ભીડ જો તમે દર્શન કરી લો વ્લોગમાં. આ જો આ અહીંયા હજી આ બહારની ભીડ જો પબ્લિક આવે છે જાય છે. જો ભાઈ માહિરા બેન માટે બહુ બધી ખરીદી કરી છે. આ બધું હાથમાં પકડી બધું માહિરાનું અને તેના ભાઈ કૃષિનું હજી થોડું થોડું છે કારણ કે હજી એ બહુ નાનો છે. ચલો ભાઈ તો ફાઇનલી હવે અહીંયાથી રવાના થઈ છે. જય દ્વારિકાધીશની જય. ભાઈ દ્વારકાધીશના દર્શન કરીને આવ્યા અને ખરેખર એટલા થાક્યા. કેટલા વાગ્યા 2 વાગ્યા આપણે 11 વાગે ગયા ને અંદર 11 વાગ્યાના હવે અંદર ગુજરાત 2 વાગે બહાર નીકળ્યા. 3 કલાક થયા. હવે બહાર આવીને અહીંયા જમવા બેઠા છીએ. હવે જમીન પછી અહીંયાથી સીધા અમદાવાદ રવાના થવાનું છે. બધાના મોઢા જોવો એટલે તમને આઈડિયા આવી જશે. સાગર ઠાકરે દર્શન કરાયા કમ્પ્લીટ? દર્શન ભાઈ કમ્પ્લીટ કર્યા પણ ભીડ બહુ છે. તો ભાઈ અમે ખાઈ પી લીધું છે બરાબર. ખાવામાં એટલી બધી મજા ના આવી પણ ઇટ્સ ઓકે. અને હવે નીકળી ગયા છે ને અહીંયા નકરી અમને પવન ચક્કીઓ દેખાય છે બરાબર. હવે જામનગર વાળા રોડ પર ચડી ગયા છે અને બધાની હાલત થોડી ટાઈટ થઈ છે કારણ કે કોઈ સૂતું નથી. ગલી મેરી જાન સોના નાય માર દેંગે એ લોગ. હું તો નહીં હો સાગર. ઓય નહીં હુએ ને એના ત્યાંથી જોવું આવું બધું બધાને આવે છે જોકે કોઈ વાંધો નહીં. કોઈ પોલિટિશિયન આવતું લાગે તો અમને ઊભા રાખે છે. છેક સુધી રહેશે આ લોકો? ના એ તો જતો રહે. ના પાછળ આવે તો ભાઈ અત્યારે અમે રિટર્નમાં છીએ અને અત્યારે અમે અહીંયા પહોંચવા આવ્યા છીએ TGM. તો TGM ઓલરેડી TGMની સ્ટોરી છે બધા ઓલમોસ્ટ બધાને ખબર જ છે. ના ખબર હોય તો કહેજો. આપણે તમને બધાને જીજેને નહીં ખબર હોય કહીશું. તો TGM આવી ગઈ છે. ઓકે આ એ છે યસ. તો TGM ઊભા રહીએ. જો ભાઈ આ TGM હોટલ. અહીંયા અમે બેસતા મસ્તી કરતા. ભાઈ હું તમને જગ્યા બતાવું. આ જે જગ્યા દેખાય એક્ઝેક્ટ એક મિનિટ આ અહીંયા એક્ઝેક્ટ આ જગ્યાએ અમે સગાઈ કરી હતી. તો ભાઈ આ હોટલ છે બરાબર. અહીંયા હું બોક્સ ક્રિકેટ રમતો હતો મશીનવાળું અને અહીંયા હું રૂમ રાખતો હતો અને રોજ રાતે પછી અહીંયા બોક્સ ક્રિકેટ રમવા આવતો. અને ત્યાં એક્ઝેક્ટ જે અહીંયા શું કહેવાય આપણે આ ગેમનું બધું છે ને અહીંયા અમે સગાઈ કરી હતી. એના ફોટા પણ તમે લોકોએ જોયા હશે બરાબર. વ્લોગમાં જો મળશે તો અત્યારે પાછું અહીંયા સ્ક્રીન ઉપર નાખી દઈશ. તમને આ પાછળની દિવાલ દેખાશે. તો અહીંયા અમે સગાઈ કરી હતી ને અહીંયા બેસીને મસ્ત આનંદ કરતા હતા અમે TGMમાં. એ બહુ બધા મેં અત્યારે માહિરાન મમ્મીને ફોન કર્યો તો રિહાઈ ગઈ કે મારા વગર કેમ ગયા તમે. હે આજો માહિરાન મમ્મી રિહાઈ ગઈ મને મૂકીને કેમ ગયા તમે TGMમાં. વાહ સાગર વાહ. જૂની મેમરી યાદ થઈ ગઈ. ના ઉભો રહી રે. બોલ હવે બોલ. ગઈ ત્રણ બોલ ખાલી જાય. પતી ગયું. એ બહાર ના હોય.
નોટ ઇન્ટરેસ્ટેડ. એ બીઓ કેમ? જાય તું ચલાયો એક બીઓ કોક માર લો રાવડે જય ઉડા મારે નહીં મારો ભાઈ. તો ભાઈ અત્યારે લાલા રઘુવંશીમાં જમવા બેઠા છીએ અને આ બધું સલાડ ને આવી ગયું છે શરૂઆત ભાઈ. રાતના કેટલા વાગ્યા છે? 1 વાગ્યા છે અને હવે ઘરે જવું છે. બરાબર, ઘર બધાને યાદ આવ્યું છે, બધાને યાદ જેવું ખાલી. ડ્રાઈવર અમારો ચલાવે છે, ડ્રાઈવર બધા ચેન્જ થઈ ગયા. હે રજા મૂકી સોમવાર તો થઈ ગયો પણ હા તો બસ આપણે રજા રાખી લીધી કો અત્યારે તમે એ પ્રભુ બધા મોઢા જોવું એટલે થોડો આઈડિયા આવી જાય કે ભાઈ થાક તો લાગ્યો છે. જો એક આનું મોઢું જુઓ, એક આનું જુઓ. અમારે હેમંતભાઈ કમ્પ્લેટ છે અત્યારે. પેટ છે પેટ ગજે આજુ શું કે મને સેટ કીધું એમાં ગજિયાન બોલા બોલ. તો ભાઈ ફાઇનલી ઘરે આવી ગયા છે અને માયુબેનના હાથમાં બધી વસ્તુ, એમની બધી જેટલી પણ વસ્તુ હું લાવેલો હતો અહીંયા બધી વસ્તુ આપી દીધી. થેન્ક યુ. અને એનું મેન જો એના હાથમાં છે એનું શંખ, એનું શંખ, એના શંખ આના હાથમાં. માયુ પાપા શું લાયા? શંખ. માયુને શંખ બહુ ગમે. મને આપી દો, લાવ મારો. નો ના આપે આપણે જ નહીં. શંખ એને બહુ ગમતો તો છેક દ્વારકાથી લાવે. માયુ કહી દે જય દ્વારકાધીશ. બોલો મારું જય દ્વારકા. જય શ્રી કૃષ્ણ કે. હા ચલો બાય બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.